ભાવનગરના મહિલા કંડક્ટર સાથે બનેલી ઘટના સાંજના લગભગ 7 વાગ્યા હશે. સૌરાષ્ટ્રના પ્રખ્યાત શહેર ભાવનગરના એસટી ડેપોમાં રોજની જેમ મુસાફરોની અવર જવર ચાલી રહી હતી. ડેપોના પ્લેટફોર્મ પર બસોના હોર્ન, સાવાળાના અવાજ, મુસાફરોની વાતો અને સામાન ઉસકતા કુલીઓની દોડધામ, આ બધું મળીને એક અલગ જ માહોલ સર્જી રહ્યા હતા. એ જ સમયે ભાવનગરથી અમદાવાદ જતી એક લોકલ બસ પોતાના સમય પ્રમાણે રવાના થવાની તૈયારીમાં ઊભી હતી. આ બસમાં ખાસ ભીડ નહોતી, પરંતુ ધીમે ધીમે મુસાફરો ચડતા જતા હતા. આ બસમાં ફરજ પર હતી એક યુવાન મહિલા કંડક્ટર કવિતાબેન સોલંકી, ઉંમર લગભગ 32 વર્ષ, ખાખી વર્દી ખૂબ સાવધાનીથી પહેરેલી, હાથમાં ટિકિટ મશીન અને ચહેરા પર શાંત ગંભીરતા. કવિતાબેન બસમાં ચડતા દરેક મુસાફરને સ્મિત સાથે આવકારતી હતી. કોઈ વૃદ્ધ હોય તો તેને સીટ બતાવતી, કોઈ સ્ત્રીને મદદ કરતી, બાળકો સાથે તો ખાસ પ્રેમથી વાત કરતી. કવિતાબેનનું જીવન બહારથી જેટલું સરળ લાગતું હતું, અંદરથી એટલું જ સંઘર્ષ ભરેલું હતું. તેઓનું મૂળ વતન સૌરાષ્ટ્રનું નાનકડું ગામ હતું. ગરીબ ખેડૂત પરિવાર. બાળપણથી જ અભ્યાસમાં ખૂબ હોશિયાર. ગામના શિક્ષકો હંમેશા કહેતા, આ દીકરી એક દિવસ મોટી શિક્ષિકા બનશે. કવિતાબેન પણ એ જ સ્વપ્ન જોતી હતી. તેઓએ મહેનત કરીને અભ્યાસ કર્યો. પ્રાથમિક શિક્ષક બનવા માટેની પરીક્ષાની તૈયારી કરી, પરંતુ કિસ્મતને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. પરીક્ષામાં માત્ર 2 માર્ક ઓછા પડતા તેઓ પસંદગી યાદીમાં આવી શક્યા નહીં. એ દિવસ કવિતાબેન માટે ખૂબ દુઃખદ હતો, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેઓ લાંબા સમય સુધી નિરાશ રહી શકે. ઘરે પિતા બીમાર રહેતા અને માતા ઘરમાં કામ કરીને પરિવાર ચલાવતી. કવિતાબેનને સમજાઈ ગયું કે હવે સપનાઓ કરતાં જવાબદારી મોટી છે. થોડા સમય પછી તેમને એસટી વિભાગમાં કંડક્ટરની નોકરી મળી. શરૂઆતમાં ઘણા લોકોએ કહ્યું કે સ્ત્રીઓ માટે આ નોકરી મુશ્કેલ છે, પરંતુ કવિતાબેન માટે આ નોકરી માત્ર રોજગાર નહોતી, પરંતુ પરિવારને સંભાળવાનો એક માર્ગ હતો. તેઓએ દિલથી નક્કી કર્યું કે જે કામ હાથમાં આવ્યું છે તેને પૂરેપૂરું ઈમાનદારીથી કરવું. આ બસ ધીમે ધીમે ભાવનગર ડેપોથી બહાર નીકળી. કવિતાબેને ટિકિટ કાપવાનું કામ શરૂ કર્યું. ત્યાં સુધી તેઓ દરેક મુસાફરને પૂછતા અને પછી ટિકિટ આપી દેતા. આ બસમાં બેઠેલા મુસાફરોમાં કેટલાક અમદાવાદ જવાના હતા, કેટલાક વચ્ચેના ગામ સુધી. એક યુવાન છોકરો મોબાઈલમાં ગીત સાંભળતો હતો. એક પરિવાર નાના બાળક સાથે બેઠો હતો. 2-3 વેપારીઓ પોતપોતાની વાતોમાં વ્યસ્ત હતા. આ બસ શહેરની સીમા પાર કરીને હાઈવે પર આવી ગઈ. બહાર અંધારું ધીમે ધીમે વધતું હતું. રસ્તાની લાઇટો ઝબૂકતી દેખાતી હતી. કવિતાબેન બસના મધ્યમાં ઊભા રહીને ટિકિટ કાપતા હતા. ત્યારે આગળના સ્ટેન્ડ પર બસ રોકાઈ. આ એક નાનું ગામ હતું. અહીંથી થોડા મુસાફરો બસમાં ચડ્યા. એમાં એક વૃદ્ધ સ્ત્રી પણ હતી. ઉંમર લગભગ 60 વર્ષ, સફેદ વાળ, સાદું કપડું અને હાથમાં લીલા રંગની એક જૂની થેલી. તેઓ ધીમે ધીમે બસમાં ચડ્યા. કવિતાબેન તરત આગળ આવ્યા અને કહ્યું, બા, ધીમે ચડો, આવો, અહીં બેસી જાઓ. વૃદ્ધ સ્ત્રી હળવેથી સ્મિત કરીને સીટ પર બેસી ગયા. બેન, અમદાવાદ જવું છે, ટિકિટ આપજો, તેઓએ કહ્યું. કવિતાબેને ટિકિટ મશીનમાં નંબર નાખ્યો અને તેમની ટિકિટ આપી. લ્યો બા, આ તમારી ટિકિટ. વૃદ્ધ સ્ત્રીએ થેલીમાંથી પૈસા કાઢીને કવિતાબેનને આપ્યા. તેમની આંખોમાં એક અજાણી સાદગી હતી. આસપાસના મુસાફરો પણ તેમની તરફ જોઈ રહ્યા હતા. એ જ સમયે બાજુની સીટ પર એક નાની છોકરી ઊભી હતી. બસમાં જગ્યા ઓછી હતી, એટલે તે બેસી શકતી નહોતી. વૃદ્ધ સ્ત્રીએ તરત કહ્યું, આવ બેટા, અહીં મારા ખોળામાં બેસી જા. છોકરી ખુશ થઈને તેમની પાસે બેસી ગઈ. આખી બસમાં એ દ્રશ્ય જોઈને ઘણા લોકો સ્મિત કરવા લાગ્યા. થોડા સમય પછી બસ ફરી આગળ વધી. રસ્તામાં હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો. બસના કાચમાંથી બહારના ખેતરો દેખાતા હતા. વૃદ્ધ સ્ત્રી, જેમનું નામ રમીલાબા પટેલ હતું, એ છોકરી સાથે વાતો કરવા લાગી. ક્યાં જાય છે બેટા? અમદાવાદ, છોકરીએ કહ્યું.
રમીલાબેન ખુશ થઈ ગયા. તેઓ પોતે પણ અમદાવાદ જઈ રહ્યા હતા. આ કારણ ખૂબ ખાસ હતું. થોડા દિવસ પહેલા તેમની દીકરીના ઘરે દીકરાનો જન્મ થયો હતો. એટલે રમીલાબેન નાની બની ગયા હતા. આ ખુશીના પ્રસંગે તેઓ દીકરી માટે ખાસ ભેટ લઈને જઈ રહ્યા હતા. તેમની લીલી થેલીમાં કપડાં વચ્ચે છુપાવીને રાખેલો હતો 4 તોલાનો સોનાનો કંદોરો. આ દાગીના તેઓએ વર્ષો સુધી થોડી થોડી બચત કરીને બનાવ્યા હતા. ગરીબ ઘરમાં આટલું સોનું એકઠું કરવું સહેલું નહોતું. પરંતુ રમીલાબાઈએ મનમાં નક્કી કર્યું હતું કે દીકરીના ઘરમાં ખુશીના દિવસે તેઓ ખાલી હાથ નહીં જાય. બસમાં બેઠેલા લોકોને ખબર નહોતી કે આ સામાન્ય દેખાતી થેલીમાં કેટલી મોટી કિંમતી વસ્તુ છે. રમીલાબા પણ નિર્દોષ રીતે મુસાફરીનો આનંદ લઈ રહ્યા હતા. થોડા સમય પછી તેઓ થાકી ગયા અને સીટ પર ટેક લગાવીને આંખો મીચી લીધી. આ તરફ કવિતાબેન પોતાની ફરજમાં વ્યસ્ત હતા. બસમાં દરેક મુસાફરનું ધ્યાન રાખવું, ટિકિટ કાપવી, ડ્રાઈવર સાથે સમય સંભાળવો, આ બધું કામ સરળ નહોતું. પરંતુ કવિતાબેન માટે આ રોજનું જીવન હતું. બસ એક પછી એક ગામ પસાર કરતી આગળ વધતી રહી. ક્યાંક 2 મુસાફર ઉતર્યા, ક્યાંક 3 ચડ્યા. રસ્તામાં અંધારું વધુ ઘેરું થતું ગયું. અંદર લાઇટો ચાલુ થઈ ગઈ. થોડા સમય પછી એક સ્ટોપ આવ્યો જ્યાં રમીલાબેનને ઉતરવાનું હતું. તેઓ ધીમે ધીમે ઊભા થયા. બાજુમાં બેઠેલી છોકરીને પણ સીટ પર બેસાડી દીધી. બસ થોભતા તેઓ ધીમેથી નીચે ઉતરી ગયા. પરંતુ ઉતરવાની ઉતાવળમાં એક મોટી ભૂલ થઈ ગઈ. તેમની લીલી થેલી જેમાં સોનાનો કંદોરો હતો તે બસની સીટ પર જ રહી ગઈ. બસ આગળ વધી ગઈ. રમીલાબેન થોડું ચાલ્યા પછી અચાનક રોકાઈ ગયા. તેમના ચહેરા પર ગભરાટ છવાઈ ગયો. અરે રે, મારી થેલી તો બસમાં રહી ગઈ. તેઓએ આસપાસ જોયું. બસ તો ઘણું આગળ જઈ ચૂકી હતી. રમીલાબેનના હૃદયમાં ધડકન વધી ગઈ. તેમણે મનમાં વિચાર્યું, હવે શું થશે? પરંતુ તેમની પાસે બસનું નામ, નંબર કે રૂટ કંઈ યાદ નહોતું. ગરીબ અને અભણ સ્ત્રી માટે આ બધું સમજવું મુશ્કેલ હતું. તેઓ ધીમે ધીમે દીકરીના ઘરે પહોંચ્યા. ઘરે પહોંચતા જ દીકરીએ ખુશીથી પૂછ્યું, માં, શું લાવ્યા છો? રમીલાબેનની આંખોમાં આંસુ આવી ગયા. બેટા, થેલી બસમાં રહી ગઈ. ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. દીકરી અને જમાઈ બંને ચોંકી ગયા. તેઓએ ઘણી શોધખોળ કરી, પરંતુ કંઈ હાથ લાગ્યું નહીં. અંતે રમીલાબાઈએ નિરાશ થઈને કહ્યું, બેટા, જેનું ભાગ્ય હશે તે પહેરશે. આ તરફ બસે પોતાની સફર ચાલુ રાખી હતી. બસની એક સીટ પર લીલી થેલી શાંતિથી પડેલી હતી. બસ હવે અમદાવાદમાં ઘણો રસ્તો કાપી ચૂકી હતી. રાત્રિ ધીમે ધીમે ઘેરી બનતી હતી. રસ્તા પર વાહનોની અવરજવર પણ ઓછી થઈ ગઈ હતી. બસમાં બેઠેલા મુસાફરો પણ એક પછી એક પોતાના સ્ટોપ પર ઉતરવા જતા હતા. થોડા સમય પહેલા જે બસમાં સારી એવી ગર્દી હતી, હવે લગભગ ખાલી થવા લાગી હતી. કવિતાબેન પોતાની સીટ પાસે ઊભા રહીને વહીવટી કામ પૂરું કરી રહ્યા હતા. ટિકિટનો હિસાબ લખવો, મશીન ચેક કરવું અને બસમાં કોઈ સામાન રહી ગયો છે કે નહીં તેની તપાસ કરવી. આ બધું તેમની રોજની ફરજનો ભાગ હતું. એ જ સમયે તેમની નજર આગળની સીટ પર પડી. ત્યાં એક લીલા રંગની થેલી પડી હતી. કવિતાબેન થોડું ચોંક્યા. તેઓ ધીમે ધીમે આગળ વધ્યા અને થેલી હાથમાં લીધી. બસમાં હવે ગણતરીના મુસાફરો જ બાકી રહ્યા હતા. તેમણે આસપાસ નજર ફેરવી અને પૂછ્યું, આ થેલી કોની છે? પરંતુ કોઈએ જવાબ આપ્યો નહીં. બધા મુસાફરો પોતપોતાના મોબાઈલમાં કે વિચારોમાં વ્યસ્ત હતા. કવિતાબેનને તરત જ સમજાઈ ગયું કે આ થેલી કદાચ કોઈ ઉતરી ગયેલા મુસાફરની રહી ગઈ હશે. વર્ષોના અનુભવથી તેમને ખબર હતી કે આવી ઘટનાઓ ઘણીવાર બનતી હોય છે. બસ હવે અમદાવાદ શહેરમાં હતી. રસ્તા પર મોટી લાઇટો ઝગમગતી હતી. શહેરનો ગડબડાટ દૂરથી સંભળાતો હતો. બસ એક પછી એક સ્ટોપ પર અટકતી ગઈ. આખરે છેલ્લો સ્ટોપ આવ્યો અને બધા મુસાફરો ઉતરી ગયા. હવે બસમાં માત્ર 2 જ માણસ બાકી રહ્યા, ડ્રાઈવર અને કવિતાબેન. કવિતાબેન થેલી લઈને પોતાની સીટ પર બેઠા. મનમાં થોડું કૌતૂહલ થયું. તેમણે ધીમે ધીમે થેલી ખોલી.
અંદર થોડા કપડાં હતા. કપડા વચ્ચે એક નાનકડી ડબ્બી દેખાઈ. તેણે ડબ્બી બહાર કાઢી અને ખોલી. ડબ્બી ખોલતા જ કવિતાબેન એકદમ આશ્ચર્યમાં પડી ગયા. અંદર ચમકતો સોનાનો સુંદર કંદોરો હતો. એટલું સોનું જોઈને કોઈ પણ વ્યક્તિ થોડા સમય માટે ચોંકી જાય. કવિતાબેન પણ થોડી ક્ષણ માટે નિઃશબ્દ થઈ ગયા. તેમણે કંદોરો હાથમાં લીધો. ભારે હતો અને ખૂબ કિંમતી લાગતો હતો. અંદાજે 4 તોલા જેટલું સોનું હશે. કવિતાબેનના મનમાં તરત જ અનેક વિચારો આવવા લાગ્યા. તેમણે મનમાં વિચાર્યું, આ તો મારા આખા વર્ષના પગાર જેટલી કિંમતનો હશે. તેમને પોતાનું ઘર યાદ આવ્યું. અમરેલીમાં ભાડાનું નાનું મકાન. પતિ મનોજભાઈ નાની ખાનગી નોકરી કરતા. 2 બાળકો, દીકરી આરાધના અને દીકરો યશ. બંને સરકારી શાળામાં ભણતા હતા. ઘર ચલાવવા માટે ઘણીવાર મહિનાના આખરે પૈસા ઓછા પડી જતા. એક ક્ષણ માટે મનમાં વિચાર આવ્યો, જો આ દાગીનો હું રાખી લઉં તો ઘરના ઘણા પ્રશ્નો એક જ દિવસમાં હલ થઈ જાય. બાળકોના ભણતર માટે સારો ખર્ચ કરી શકે. ભાડાનું ઘર છોડીને પોતાનું નાનું મકાન પણ લઈ શકે. પરંતુ તરત જ બીજા વિચાર આવ્યા. તેમને પોતાના પિતાજી યાદ આવ્યા. કવિતાબેનના પિતા સેનામાં હતા. તેઓ હંમેશા કહેતા, સાચો માણસ એ છે જે મુશ્કેલીમાં પણ સચ્ચાઈ છોડતો નથી. આ શબ્દો યાદ આવતા જ કવિતાબેનના દિલમાં એક અલગ જ શક્તિ આવી ગઈ. તેમણે તરત જ કંદોરો પાછો ડબ્બીમાં મૂક્યો અને થેલી બંધ કરી. તેમણે મનમાં નક્કી કરી લીધું, આ થેલી જેની છે તેને જ પાછી આપવી. બસ બીજા દિવસે પાછી એ જ રૂટ પર જવાની હતી. કવિતાબેને ડ્રાઈવર રાઠોડભાઈને કહ્યું, ભાઈ, આજે એક કામ કરવું પડશે. ડ્રાઈવર હસીને બોલ્યા, શું થયું કવિતાબેન? કવિતાબેને આખી વાત કહી. રાઠોડભાઈ પણ આશ્ચર્યમાં પડી ગયા. તેમણે કહ્યું, ખરેખર મોટી વાત છે. ચાલો આપણે જ્યાંથી એ બા સડ્યા હતા ત્યાં પૂછપરછ કરીએ. થોડા સમય પછી બસ ફરી ભાવનગર તરફ જવા માટે નીકળી. રસ્તામાં કવિતાબેન દરેક સ્ટોપ પર લોકો પાસે પૂછતા ગયા, અહીં કોઈ વૃદ્ધ બા રહે છે? લીલી થેલી ભૂલી ગયા હતા. ઘણા લોકોને કંઈ ખબર નહોતી. પરંતુ કવિતાબેન હાર માનવા તૈયાર નહોતા. આખરે એક નાના ગામના બસ સ્ટેશન પાસે બસ રોકાઈ. ત્યાં એક પાનનો ગલ્લો હતો. કવિતાબેન ત્યાં ગયા અને ગલ્લાવાળાને પૂછ્યું. ગલ્લાવાળાએ થોડું વિચાર્યું અને પછી કહ્યું, હા, અહીં રમીલાબા નામની બા છે. આજે સાંજે તેઓ બસમાં ગયા હતા. પછી કહેતા હતા કે થેલી ખોવાઈ ગઈ. આ સાંભળતા જ કવિતાબેનના ચહેરા પર ખુશી આવી ગઈ. તેમણે તરત પૂછ્યું, તેમનું ઘર ક્યાં છે? ગલ્લાવાળાએ રસ્તો બતાવ્યો. થોડી જ વારમાં કવિતાબેન રમીલાબાના ઘરે પહોંચ્યા. ઘરમાં બધા લોકો ચિંતિત બેઠા હતા. રમીલાબાની આંખોમાં તો હજુ પણ આંસુ હતા. કવિતાબેને હાથમાં થેલી લઈને કહ્યું, હા બા, આ તમારી છે? રમીલાબાએ થેલી જોઈ અને તરત ઓળખી લીધી. તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહી ગયા. હા બેટા, આ મારી જ છે. ઘરમાં બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. રમીલાબાઈએ કવિતાબેનના હાથ પકડીને કહ્યું, હા બેટા, તું તો ભગવાન બનીને આવી. એ ક્ષણે કવિતાબેનના દિલમાં અજીબ શાંતિ ઉતરી આવી. તેમને લાગ્યું કે આજે તેમની ઈમાનદારી સાચા અર્થમાં સફળ થઈ છે. રમીલાબાના હાથમાં પોતાની થેલી પાછી આવી. ત્યારે તેમની આંખોમાંથી ખુશીના આંસુઓ સતત વહી રહ્યા હતા. તેઓ વારંવાર કવિતાબેન તરફ જોઈ રહ્યા હતા. જાણે તેમના માટે શબ્દો ઓછા પડી રહ્યા હોય. રમીલાબાઈએ તરત જ થેલી ખોલી અને અંદર રાખેલી નાની ડબ્બી બહાર કાઢી. ડબ્બી ખોલીને જ્યારે સોનાનો કંદોરો યથાવત દેખાયું, ત્યારે ઘરમાં બેઠેલા બધા લોકો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. રમીલાબાના દીકરા અને વહુ બંનેને વિશ્વાસ જ ન આવ્યો કે આજકાલના સમયમાં કોઈ અજાણ્યો માણસ આટલી મોટી કિંમતી વસ્તુ પરત આપી શકે. રમીલાબા તરત જ કવિતાબેનના હાથ પકડી લીધા. ભાવુક અવાજમાં કહ્યું, હા બેટા, તું ન હોત તો મારી આખી જિંદગીની બચત ગઈ હોત. ભગવાન તને ખૂબ સુખ આપે. રમીલાબાના દીકરા હર્ષદભાઈએ પણ કવિતાબેનનો ખૂબ આભાર માન્યો. તેમણે કહ્યું, હા બેન,
તમે આજે જે કર્યું છે એ બહુ મોટી વાત છે. આ કંદોરો અમારી માટે માત્ર સોનાનો દાગીનો નથી, પણ અમારા પરિવારની લાગણીઓ અને વર્ષોની મહેનત છે. ત્યારબાદ તેમણે કવિતાબેનને ઇનામ રૂપે થોડા પૈસા આપવા માંગ્યા, પરંતુ કવિતાબેન તરત જ નમ્રતા સાથે હસીને બોલ્યા, હા ભાઈ, કૃપા કરીને એવું ના કરો, આ તો મારી ફરજ હતી. જો કોઈ મુસાફર પોતાની વસ્તુ બસમાં ભૂલી જાય તો તેને સાચા માલિક સુધી પહોંચાડવી એ અમારી જવાબદારી છે. કવિતાબેનના આ શબ્દો સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિના મનમાં તેમના માટે આદર વધી ગયો. રમીલાબાઈએ ફરી એકવાર આશીર્વાદ આપતા કહ્યું, હા બેટા, આજે તું મને મારી દીકરી જેવી લાગી. કવિતાબેનના દિલમાં એ ક્ષણે અજબ સંતોષ અનુભવાયું. પૈસા કે ઇનામ મળવાથી જે ખુશી ન મળે તે ખુશી તેમને આજે મળી હતી. થોડા સમય પછી કવિતાબેન ફરી બસમાં બેસીને પોતાની ફરજ પર પાછા ફરી ગયા. રાત્રિ હવે ઘણી થઈ ગઈ હતી. બસ ધીમે ધીમે અંધારામાંથી પસાર થઈ રહી હતી. ઠંડો પવન કાચમાંથી અંદર આવી રહ્યો હતો. કવિતાબેન શાંતિથી સીટ પર બેઠા હતા. મનમાં વિચારી રહ્યા હતા કે જો આજે તેમણે લાલચ રાખ્યો હોત તો કદાચ થોડા સમય માટે પૈસા મળી જાત, પરંતુ દિલમાં જીવનભર પસ્તાવો રહેત. આજે તેમણે જે કર્યું તેનાથી તેમના મનમાં ગર્વ અને શાંતિ બંને હતા. રાત્રે લગભગ 12 વાગ્યે જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમનો દીકરો યશ દરવાજા પાસે ઊભો હતો. તેણે ઉત્સુકતાથી પૂછ્યું, મમ્મી, આજે મારા માટે શું લાવ્યા? કવિતાબેન હસ્યા અને દીકરાના માથા પર હાથ ફેરવીને બોલ્યા, હા બેટા, આજે હું તારા માટે સૌથી મોટી ભેટ લાવીશું, ઈમાનદારીનો પાઠ. એ દિવસથી આ ઘટનાની વાત આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ. લોકો કવિતાબેનની સચ્ચાઈ અને ફરજ પ્રત્યેની લાગણીની પ્રશંસા કરવા લાગ્યા. ઘણા લોકો કહેવા લાગ્યા કે દુનિયામાં હજુ પણ એવા લોકો છે જેમના માટે ઈમાનદારી પૈસા કરતાં મોટી હોય છે. ખરેખર કવિતાબેન માટે એ દિવસ કોઈ સામાન્ય દિવસ નહોતો, પરંતુ જીવનમાં મળેલો સૌથી મોટો સન્માન હતો. એક નિર્દોષ વૃદ્ધ સ્ત્રીના આશીર્વાદ અને પોતાના અંતરમાં અનુભવાયેલી સચ્ચાઈની જીત. મિત્રો, જો તમને આ પ્રેરણાદાયી સ્ટોરી ગમી હોય અને કવિતાબેનની ઈમાનદારી તમને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી વધુ લોકોને પણ આવા સારા સંદેશથી પ્રેરણા મળે. આવી જ સત્ય ઘટનાઓ અને દિલને સ્પર્શી જાય તેવી સ્ટોરીઓ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવવાનું પણ ભૂલશો નહીં, જેથી નવી સ્ટોરીનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. આપનો પ્રેમ અને સહયોગ જ અમને આગળ વધવાની પ્રેરણા આપે છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સમાજમાં ઈમાનદારી, માનવતા અને સારા મૂલ્યોનો સંદેશ આપવા માટે રચાયેલી એક પ્રેરણાત્મક કથા છે. આ સ્ટોરીમાં દર્શાવેલ પાત્રો, સ્થળો અને ઘટનાઓને રજૂ કરતી વખતે કેટલીક જગ્યાએ કલ્પનાનો સહારો લેવાયો હોઈ શકે છે. આ સ્ટોરીનો હેતુ કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા સ્થળને નુકસાન પહોંચાડવાનો નથી, પરંતુ માત્ર સચ્ચાઈ અને સારા સંસ્કારોથી જીવનમાં કેવી રીતે પ્રેરણા મેળવી શકાય તે બતાવવાનો છે. જો કોઈ પાત્ર અથવા ઘટના વાસ્તવિક જીવન સાથે મળતી આવે તો તેને માત્ર સંયોગ માનવું. અને એક ખાસ નોંધ: આ સ્ટોરી અમારી બીબી ગુજરાતી સ્ટોરી ચેનલની ઓરિજિનલ રચના છે. કોઈએ કોપી ન કરવી, જેની દરેક મિત્રોએ નોંધ લેવી.